પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ ભરૂચ ભાજપે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો। પ્રદેશ કારોબારી સભ્ય સહિત કાર્યકરોએ શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પુણ્યતિથિ જેને સમર્પણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તે નિમિત્તે 11મી ફેબ્રુઆરીના રોજ ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને તેમના આદર્શો અને રાષ્ટ્રનિષ્ઠ સેવાઓને યાદ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં પ્રદેશ કારોબારી સભ્ય ડોક્ટર આસવ પટેલે પંડિત દીનદયાળ ઉપાધ્યાયના જીવન, તેમના એકાત્મ માનવવાદના સિદ્ધાંતો અને દેશના વિકાસમાં તેમના યોગદાન પર વિસ્તૃત ચર્ચા કરી હતી। તેમણે જણાવ્યું હતું કે પંડિતજીના વિચારો આજે પણ રાષ્ટ્ર નિર્માણ માટે પ્રેરણાદાયક છે। આ પ્રસંગે ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ગુજરાત પ્રદેશ કારોબારી સભ્ય મારુતિસિંહ અટોદરિયા, શહેર પ્રમુખ જતીન શાહ સહિત સંગઠનના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। સમર્પણ દિવસ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમ દ્વારા ભાજપના કાર્યકરોએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયના આદર્શોને પોતાના જીવનમાં અપનાવવાનો સંકલ્પ લીધો હતો। આજે ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ ભેગા થઈને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના સમર્પણ દિવસને, નિર્વાણ દિવસને આજે શ્રદ્ધાંજલિ અર્પી છે। આજે સમર્પણ દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી આખા ભારતની અંદર આ દિવસને ઉજવે છે। પંડિતજીએ ભારતીય રાજનીતિની અંદર એકાત્મ માનવ દર્શન અને છેવાડાના માનવીઓ સુધી સરકાર પોતાની નજર રાખે અને તેઓના સુખાકારી માટેના કાર્યો કરે એવા એક વિચારથી મંત્રમુગ્ધ થઈને આ પાર્ટીની સ્થાપના કરી હતી। જનસંઘની અંદર કામ કરતા કરતા અટલ બિહારી વાજપેયીજી જેવા અનેક કાર્યકર્તાઓને પ્રેરણા આપીને આજે જે ભારતીય જનતા પાર્ટી છે એના સૌ કાર્યકર્તાઓને પ્રેરણારૂપ બન્યા છે। આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીએ આ દિવસને સમર્પણ ભાવના દિવસ તરીકે ઉજવવા માટે નિશ્ચિત કર્યો છે અને સૌ કાર્યકર્તાઓએ પંડિતજીના જીવન તરફ નજર રાખીને પાર્ટીના કાર્યકર્તા તરીકે લોકો વચ્ચે જઈને એ વિચાર પ્રગટ કરવાનો છે અને પ્રમાણે જીવન જીવવાનું છે એ વાત કરી હતી। ત્યારે આજે આ સૌ જિલ્લાના કાર્યકર્તાઓ